આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઈડરના કાળિયાદરામાં નદીમાં ધસમસતા પ્રવાહમાં કાર સાથે બે લોકો તણાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જ અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકાના કાળિયાદરા નજીક આવેલા કરોલ નદીમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે। નદીમાં કાર સાથે ફસાયેલી મહિલા સાથે અન્ય લોકો પણ સવાર હતા। ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ હોય અને વરસાદ લીધે જ અલગ અલગ જગ્યા પર નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। સાબરકાંઠાના ઈડર તાલુકામાં કાળિયાદરા નજીક આવેલા કરોલ નદીમાં કાર તણાઈ હોવાની માહિતી સામે આવી છે। બે લોકો નદીમાં તણાયા હોવાથી જ એ પણ માહિતી સામે આવી રહી છે। ભારે જહેમત બાદ નદીમાં તણાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે। ઈડરના કાળિયાદરા જોડે કરોલ નદીમાં એક કાર ફસાયેલી હતી। કારની અંદર જે દંપતી હતું એ પણ ફસાયેલું હતું। કારની અંદર કાર જે પાણીમાં વેણમાં તણાઈ અને એક જગ્યાએ સ્થિર થઈ ગયેલી અને પછી પાણીનો ફ્લો ઓછો થયો અને પછી આપણે એને બચાવી લેવામાં આવ્યા છે। અમારી ટીમને આ મેસેજ મળતા અમારી ટીમ હિંમતનગરથી રવાના થઈ અને ઓન ધ વે હતી અને અમને અધવચ્ચેથી મેસેજ મળેલા કે આ રીતે બંનેનું રેસ્ક્યુ કરી અને બંનેને બચાવી લેવાય છે, એટલે અમે અધવચ્ચેથી અમે ટીમ રિટર્ન થયેલી છે। સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ આમાં ઘણી વખત કોઝવે પરથી જે પાણી પસાર થતું હોય છે, અત્યારે મોન્સૂન સિઝનમાં નદીઓ બારે ભરપૂર પાણીમાં હોય છે હોતી હોય છે, તો આમાં એક સરકારની ગાઈડલાઇન હોય છે કે ભાઈ 2 ફૂટ પાણી કોઝવે ઉપરથી પસાર થતું હોય તો આપણે એમાં કાર કે બીજું કોઈ વ્હીકલ કે આપણે જાતે પણ અંદરથી પસાર થવું નહીં। તો સરકારશ્રીની આ બધી ગાઈડલાઇનોને અનુસરવી જોઈએ, જેથી કરીને આવા જે બનાવ બનતા હોય એ અટકી શકે અને પોતાના જીવનું જોખમ પણ અટકી શકે। સાબરકાંઠાની અંદર આ જે બનાવ હતો એ બીજો બનાવ હતો। પહેલો એક બનાવ જે કાટવાડ જોડે થયેલો અને બીજો બનાવ આ એક કાળિયાદરાના કરોલ નદીમાં થયેલું છે। અને આ એમની ભૂલ હોય અને જે સરકારની ગાઈડલાઇન હોય, માર્ગદર્શન અને સૂચનાઓના બોર્ડ મારેલા હોય એને અનુસરતા ના હોય એટલે આવા બનાવો બનતા હોય છે।